કળિયુગની સાક્ષાત દેવી એટલે માં મેલડી છે। મેલડી નામ સ્મરણ કરવાથી તમારા તમામ કરેલા મેલા હરી લેનારી એ મેલડી છે। અરે આપણા સંસ્કૃતિ આદિને બતાવ્યું કે આ ઘોર કળિયુગમાં અંધકાર છવાયો હોય અને એક દીવો જો મેલડીના નામનો થઈ જાય ને અને ગમે તેવું કારણ કર્યું હોય, ગમે તેવું મારણ કર્યું હોય, પળમાં હરી લેનારી એ મેલડી છે। આ કળિયુગમાં સાક્ષાત દેવી છે અને માં મેલડીના નામથી તો તમામ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે। એક બનેલી સત્ય ઘટના આપણે કહું છું કે કળિયુગમાં બનેલી આ સત્ય ઘટના છે અને આ સત્ય ઘટના સાંભળવાથી તમારું હૃદય પણ કંપી જશે ને રોવા લાગશે કે શું આટલી બધી તકલીફ કદાચ મેલડી માના ભક્તનું આપણે કંઈક ખોટું કરી દઈએ, કદાચ મેલડી માના ભક્તના આંખમાંથી એક આંસુ પડાવી દઈએ, કદાચ મેલડી માના ભક્તનું કદાચ કંઈક ધન લઈ લઈએ અને કદાચ મેલડી માના ભક્તનું કંઈક ખોટું કરી નાખ્યું, એના ભક્તે જો મા ભગવતીના ચરણની સામે જઈ, માના ફોટાની સામે જઈ અને એક આંસુનું પાડી દીધું તો આ ધરતીના તમામ ઘોડા ઉપર તમે પહોંચી જાઓ ને અને ત્યાં મેલડી છોડતી નથી વાલા, ત્યાં મેલડી છોડતી નથી તમે। બનેલી એક સત્ય ઘટના, આપણા ઇન્ડિયાનો એક ભક્ત માં મેલડીને બહુ માને, માં ભગવતીને હરતા ફરતા પાદરે અંધે બધે જ માં મેલડીના જપ કરતો, એ પરમ મેલડીનો ભક્ત હતો અને પોતે અમેરિકા જાય છે। માં મેલડીને એક છબી સાથે છે, અમેરિકા જાય અને 1-2 વર્ષ અમેરિકામાં રહે છે ભાડાના મકાનમાં। આ બનેલી સત્ય ઘટના છે અને અમેરિકામાં ભાડાના મકાનમાં રહે છે અને માં ભગવતીને આરાધના કરતો રહે, માં ભગવતી મેલડીનું સ્મરણ કરે કે હે માં, તારી કૃપાથી અમેરિકામાં તો આવી ગયો, પણ માં હું આટલી બધી મહેનત કરું છું, મારે ઘર લેવું છે, મારે ઘર લેવું છે। જ્યારે અંતરનો પોકાર માની આગળ સાચો થયો ને ત્યારે મેલડી માના થકી ઘર લેવા માટે બધે ઘર જોઈ રહ્યો છે। એમાં એક ઘર એને ગમી જાય છે, એને ભેગા કરેલા $25,000 જે ડોલર છે, $25,000 એ વ્યક્તિને આપે છે, આપી દીધા છે કે આ ટોકન ફી તમને હું આપું છું।